હવે વાક્ય 98મું. કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મ કરણી કરતો હોય તો તેને કરવા દો. કૃપાલદેવ લખે, કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મ કરણી કરતો હોય, ધર્મની કરણી શુદ્ધ કે અશુદ્ધ પણ કદાચ કરતો હોય જ્ઞાનવશ, તો પણ એને કરવા દો. ધર્મ ક્રિયા કરવાની જેવી ભાવના છે જેની, તે શુદ્ધપણે કે અશુદ્ધપણે કરતો હોય તો પણ તેનો નિષેધ કરવો નહીં, પણ તેની ક્રિયા શુદ્ધપણે થાય તેમ પ્રસંગે વાત કરવી. પણ તમે જે ક્રિયા કરો છો તે બરાબર નથી, કરવા જેવી નથી, એમ કદી કહેવું નહીં. કેમ કે જીવનો સ્વભાવ પ્રમાદી છે, તેથી તે જે ક્રિયા કરતો હોય તેને પણ મૂકી દઈ સંસારમાં પ્રવર્તે. એક તો પ્રમાદી સ્વભાવ, અને વળી કહે કે ભાઈ તમે બરોબર નથી કરતા, તો કે લ્યો આ મૂકી દીધું. પણ કૃપાલદેવ કે એવું કોઈ પણ રીતે કોઈને કહેશો નહીં. પ્રભુશ્રીને ખાસ કહે કે કોઈ પણ શુદ્ધાશુદ્ધ એટલે શુદ્ધ કે અશુદ્ધ ધર્મ કરણી કરતો હોય તો તેને કરવા દો. કૃપાલદેવ આ વાત વિશેષ સ્પષ્ટ પત્રાંક 198માં સમજાવે છે કે કોઈ પણ બીજાઓ ધર્મ ક્રિયાને નામે જે તમારા સહવાસીઓ શ્રાવકાદિક ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. પ્રભુશ્રીને લખે કે કોઈ પણ બીજાઓ ધર્મ ક્રિયાના નામે તમારા સહવાસીઓ એટલે શ્રાવકાદિ ક્રિયા કરતા હોય તેનો નિષેધ કરશો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. પોતા વિશે કહે કૃપાલદેવ પોતે કે હાલ જેણે ઉપાધિરૂપ ઈચ્છા અંગીકાર કરી છે, અમારે એવો ઉદય છે, હમણાં જીવનમાં અમારી ઉપાધિ વર્તે છે, તો તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. કેમ કે લોકો સમજી ન શકે અને ઉડતી આસ્થાપના કરશે તો કર્મ બાંધશે. એક જ્ઞાનીની આસ્થાપના સર્વ જ્ઞાનીની આસ્થાપના થાય છે. માત્ર કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ્ય માર્ગ ભણી વળે એવા થોડા શબ્દોમાં ધર્મકથા કરશો, તે પણ જો તે ઈચ્છા રાખતા હોય તો. કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય તો એનો લક્ષ્ય સાચા માર્ગ ભણી વળે એવા થોડા શબ્દોમાં જ વાત કરજો ધર્મકથા. પણ જો તે ઈચ્છા રાખતા હોય તો, સામાવાળાની ઈચ્છા ન હોય તો કંઈ બોલશો જ નહીં. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મ વાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે. કૃપાલદેવ કહે એ ધર્મક્રિયા કરતો હોય તો એને નિષેધશો નહીં, અને અમારી કોઈ વાત કોઈને જણાવશો નહીં, અને કોઈની દ્રઢ જિજ્ઞાસા હોય તો બહુ અલ્પ વાત કરજો, નહીં તો કરશો નહીં. બાકી તમે એમ કરજો, તમારું કલ્યાણ કેમ થાય, તમારા સફળપણા માટે, જીવન ધન્ય બને એના માટે મિથ્યા ધર્મ વાસનાઓનો ત્યાગ કરજો. એટલે ધર્માદિ ક્રિયા કરીને સંસાર સુખ મેળવવાની ઈચ્છા તે ધર્મ વાસનાઓ છે. નામ ધર્મ અને અંદર ઈચ્છાઓ સંસાર મળે, ધન મળે, કુટુંબ મળે કે મને દેવલોક મળે, એના માટે નથી આ ધર્મ. આવી અંદરમાં ઊંડે ઊંડે ઈચ્છા હોય તો તેનો નાશ કરતા શીખજો, કરજો. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણાર્થે મિથ્યા ધર્મ વાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, 5 ઇન્દ્રિયના વિષયોની અનાદિની જે ટેવ છે વિષય કસાયની વૃત્તિઓને, એને પાછી વાળવાનો પ્રયત્ન કરજો. મુનિ વૃત્તિઓને રોકજો. પાણીનો ઢાળ જેમ હોય ત્યાં ઢાળ હોય તરત જ પાણી જતું રહે, તે અનાદિકાળની વિષય કસાય વાળી જેની વૃત્તિઓ છે ત્યાં જ એને પ્રિયતા લાગે છે. તે વિષયાદિકની પ્રિયતાનો ત્યાગ કરજો અને પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો.
તમને કલ્યાણમાં જે કંઈ પણ બાધક થતું હોય એને દૂર કરજો, આ હમણો કરજો. બાકી ખરેખર જે પ્રિય કરવા જેવું છે તે તો જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. અનાદિકાલથી આ જીવ સંસારમાં જ મોહીને અનંત જન્મ મરણ વધારે છે, રાગદ્વેષ કરી, અને જે આત્મા પ્રત્યે જે અત્યંત પ્રીતિ થવી જોઈએ એ એના લક્ષ્યમાં નથી, અને જાણ્યું જ નથી, અનુભવ જ નથી. જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે. વળી પત્રાંક 937 કૃપાલદેવ પ્રભુશ્રી લખે છે, અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશ રૂપે ન પ્રવર્તાવતા શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવી જવી. અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશ રૂપે ન પ્રવર્તાવતા શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવીએ જવી. કે તમે તો આ બધું ખોટું કરો છો, આમ ન કરા, એમ કરીને તમે આવો ઉપદેશમાં બોલશો નહીં. પણ એની અશુદ્ધ ક્રિયા કેમ શુદ્ધ થાય અને લોકોની રુચિ વધે સવળી ક્રિયા કરવામાં, તેવો પ્રયત્ન કરજો. પાછું સમજાવે કૃપાલ કે ને બીજી રીતે એને સમજાઈ જાય. એટલે કે ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે તો તેનો નિષેધ નહીં કરતા, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સતશાસ્ત્ર અધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. દ્રષ્ટાંત આપ્યું કે કોઈ પોતાની રૂઢિ પ્રમાણે સામાયિક કરતો હોય તો કે આવું તો અનંત વાર કર્યું, શું સાર કાઢ્યો, એમ કહીને કહેવું. પણ તમે આ કરો છો, પણ એમાં તમારો સમય જો સત્શાસ્ત્રના અધ્યયનમાં જાય, પોણો કલાક તમે બેસો છો, 48 મિનિટ, તો કે શાસ્ત્ર વાંચો તો વિશેષ લાભ થાય. સંકલ્પ વિકલ્પ રોકી બીજી વૃત્તિઓ રાગદ્વેષમાં જાય નહીં, સંસારની વાતો બધી ભૂલી જઈ, મન સ્થિર કરી, કાં તો કાયોત્સર કરીએ, ભક્તિમાં કાળ જાય, સ્વાધ્યાય એકાગ્ર ચિત્તી કરીએ, તો એમાં તો ખરો સંભાવ આવે, તો એ સામાયિક કહેવાય. એમ કરીને એને નિષેધક વચનો નહીં કહેતા. તે વખત સામાયિકનો ઉપદેશના શ્રવણમાં કે સત્શાસ્ત્રના અધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું કે માળા ગણવી એકાગ્ર ચિત્ત થઈને, એમ સમય પસાર કરવાથી વિશેષ લાભ છે. તો જે ખરી સામાયિક કહેવાય. એવી રીતે કે વાત કરવી, પણ કિંચિત માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. કિંચિત માત્ર થોડો પણ આભાસ પણ એને એમ નહીં થાય કે આ મુનિ પ્રભુશ્રીજી તે સામાયિક વ્રતાદિનો નિષેધ કરે છે. કિંચિત માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે. તમે કહેશો તમારી આ ક્રિયા બરોબર નથી, તો એ તમારા ઉપર જ તમારું જ નામ લઈને ક્રિયા મૂકી દેશે. એમ તો મહારાજે જ કહ્યું છે કે આવી ક્રિયા બધી ખોટી છે, એમ કરીને મૂકી દેશે. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે, અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતા પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે. તમારા ઉપર નાખી દઈને મૂકી દેશે. અને મહારાજે જ એવી વાત કરી કે તમે બરોબર નથી કરતા એટલે મેં તો મૂકી દીધું. એમ એવા પ્રમાદી જીવોનો સ્વભાવ છે. અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત રહી, સ્વ આત્માનું હિત કરતા જેમ જેમ પરાત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું. માટે આવા મતભેદ બધા મૂકી દઈ મધ્યસ્થ દ્રષ્ટિ રાખી
પોતાના આત્માનું કલ્યાણ કરતા બીજા આત્માનું પણ કલ્યાણ થાય એમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાનીનો સતમાર્ગ જે સમ્યક માર્ગ છે, રાગદ્વેષ રહિત થવાનો, કશાયોથી દૂર થવાનો, કે આત્માની શ્રદ્ધા કરવાનો, છપદ વગેરેની, એ જ્ઞાનીના માર્ગનું લોકોને ભાન થાય તો બળવાન કર્મોની નિર્જરા થાય. સતમાર્ગની પ્રાપ્તિ જીવોને થાય. એટલે તમારું હિત કરતા મધ્યસ્થવત રહી સ્વ આત્માનું હિત કરતા જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું. એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. ખાલી ક્રિયા, તે તો ક્રિયા જડ કયો, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, જ્ઞાનનો લક્ષ્ય નથી. શા માટે કરીએ છીએ? કોઈ ખાલી જ્ઞાનની વાતો જ કરે, મોટી પણ કરતા કંઈ નથી, એને શુષ્ક જ્ઞાની કયા? તો જ્ઞાન સહિતની ક્રિયા જ મોક્ષ આપનારી છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. સમજણ પૂર્વકની ક્રિયા આત્માર્થે થાય છે. એટલે જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું, એનો સંબંધ સ્થાપિત કરવો, કે ભાઈ તમે જાણો સામાયિક ક્રિયા કરો શ્રેષ્ઠ છે, પણ એમાં તમે આ ભગવાનનું શું કહેવું છે તત્વ સમજવું જોઈએ. તો આપણો સમય લેખે લાગ્યો, નહીં તો આપણે આજ્ઞા તો લઈ લે, હું સંભાવમાં રહીશ પોણો કલાક, અને પછી વિકલ્પો રાગદ્વેષના કર્યા કરીએ. આપણે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તીએ છીએ, આજ્ઞાનો ભંગ થાય છે. એમ નહીં કરવું. એમ એની ક્રિયા સમજણપૂર્વક એ જ્ઞાન મેળવવામાં એ સમય કાઢે, અને એકાગ્ર ચિત્તે સ્વ સ્વરૂપની આરાધના કરે, આત્મધ્યાન અથવા તત્વચિંતન કરે, એમાં સમય જાય. એમ જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. કર્મોની નિર્જરા કરવાનો એ સુંદર કે છે માર્ગ છે. આ રીતે તમે સમજાવજો. પ્રભુશ્રી છે એમના પાસે મુમુક્ષુ આવે એટલે એમ કહ્યું, કોઈ પણ શુદ્ધ ધર્મકરણી કરતો હોય તો તેને કરવા દો. એની ક્રિયા અશુદ્ધ કરતો હોય તો એને શુદ્ધ કેમ થાય એમ ઉપદેશો. હવે વાક્ય 99મું. આત્માનો ધર્મ આત્મામાં જ છે. આત્માનો ધર્મ આત્મામાં જ છે. આત્માનો ધર્મ એટલે સ્વભાવ, પોતાનો જ્ઞાન દર્શનમય સ્વભાવ, જાણવું દેખવું, એ આત્માનો ધર્મ છે. જેમ પાણીનો ધર્મ શીતળતા, કે પૂતગલનો ધર્મ રૂપ રસ ગંધ સ્પર્શ, તેમ આત્માનો ધર્મ જ્ઞાન દર્શન, જાણવું દેખવું. એ આત્મા સિવાય કોઈ દ્રવ્યમાં નથી. જગતમાં 6 દ્રવ્યો છે, તેમાં એક આત્મા સિવાય 5 જળ દ્રવ્યો છે. ઉદ્ગલ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ, એ કોઈ જાણતાય નથી અને જોતાય નથી. તો આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શનમય છે, તે આત્મામાં જ છે, બીજા કોઈમાં નથી. એટલે કૃપાલ કે આત્માનો ધર્મ આત્મામાં જ છે. માત્ર જેમ પૂતગલનો ધર્મ પૂતગલમાં, તેમ રૂપ રસ ગંધ સ્પર્શ એ પૂતગલનો ધર્મ એ કોઈ બીજામાં નથી, તેમ આત્માનો ધર્મ આત્મામાં જ છે. કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. કોઈ પલટે નહીં. કોઈ એક દ્રવ્ય કોઈ કાળે બીજા દ્રવ્ય રૂપે થાય નહીં. જળ કોઈ દિવસ ચેતન થાય નહીં, ચેતન કોઈ દિવસ જળ થાય નહીં. જળ તે જળ 3 કાળમાં, ચેતન તેમ પ્રગટય અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ. પ્રગટ અનુભવ રૂપ છે. પુસ્તક કોઈ કાળે આત્મા નહીં બની જાય, બોલતી નહીં થાય, અથવા આત્મા કોઈ કાળે જળ નહીં થાય. પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ. એટલે આત્માનો ધર્મ આત્મામાં જ છે. એ કોઈ બહારથી આવતો નથી. આત્મામાં કેવળ જ્ઞાન પ્રગટે તે બહારથી આવે, અંદર જ છે. એ આચ્છાદિત થયેલું છે, કર્મોથી ઢંકાયેલું. જેમ સૂર્ય વાદળાથી ઢંકાયેલો, તેમ આત્મામાં તો અનંત શક્તિ છે. જેમ પૂતગલમાં અનંત શક્તિ, આત્મામાં અનંત શક્તિ, દરેક દ્રવ્ય અનંત શક્તિમાન છે.
પણ એ આત્માની શક્તિઓ આ તમામમાં જ છે. જે પ્રગટ કરે તે પામે. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. સિદ્ધપણું એ બહારથી આવતું નથી. સર્વજીવ સિદ્ધ જેવા જ છે, પણ એ સિદ્ધત્વ બહાર લાવે. જે પુરુષાર્થ કરવા જ્ઞાનીઓ કહ્યું તે કરે તો આવે, નહીં તો ઢંકાયેલું જ રહે, શક્તિ રૂપે અંદર જ રહે. આત્માનો ધર્મ આત્મામાં જ છે. હવે 100મું વાક્ય, એમાં કૃપાલદેવ લખે, મારા પર સગળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. મારા પર સગળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. કૃપાલદેવ કહે, મારા પર બધા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. એટલે કોઈ મને કહેશો તો હું સહન કરીશ, પણ જો તમારી ભાવના મને દબાવવાની કે હુકમ ચલાવીને મને હલકો પાડવાની, એવું કોઈ રીતે સામા વ્યક્તિને હેરાન કરવાની જો દ્રષ્ટિ હશે તો તે મને પોસાશે નહીં, અને તે જીવને પણ કર્મબંધનું કારણ થશે. પર સરળ ભાવથી મને ગમે તે કહો, બધું માન્ય કરીશ. તમે મલિન દ્રષ્ટિએ જો મને દબાણ કરશો તો એમાં તમારી દુઃખ જ છે, તમે દુઃખી થવાના. અને પોતાનો જે ઉપયોગ નિરંતર આત્મસભામાં રમાવો છે તેમાં વિઘ્નતા પાલશે નહીં. રેવાશંકરભાઈ સાથે ધંધો શરૂ કર્યો કૃપાલદેવે મુંબઈમાં. પછી કંઈક પહેલા શરૂઆતમાં કોઈ ફાયદો થયો નહીં, અને કૃપાલદેવે પ્રેરણા કરેલી કે તમને મુંબઈમાં લાભ છે, પૂછેલું એમણે, તો એમના પ્રત્યે દ્રષ્ટિ બીજી થઈ ગઈ રેવાશંકરભાઈને કૃપાલદેવ પ્રત્યે. એટલે એમને કોઈ રીતે અમારા પ્રત્યે અભાવ આવે નહીં. એટલે કૃપાલદેવ ઘરમાં મજૂરી એવું કામ કરવા લાગ્યા. શા માટે? કે એમની દ્રષ્ટિ અમારા પ્રત્યે બીજી રહે નહીં તો એ જીવ બંધાઈ જશે. પણ અંતે કે જો એ રીતે પોતે સમજી જાય તો ઠીક છે, નહીં તો અમે છૂટા થઈશું. પણ અમને આવી રીતે પાલવશે નહીં. એમના મતલબ એ હુકમ ચલાવે કે અમે એ મારાથી સહન નહીં થાય. હા, સરળ ભાવથી હોય તો અમે બધું સહન કરવા તૈયાર છે, પણ દ્રષ્ટિ મલિન ભાવે કંઈ પણ કોઈ કરવા માંગશે તો અમને પોસાશે નહીં. એમ મારા પર સગળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. કેમ કે જ્ઞાનીઓ તો બધું સંભાવે સહન કરવું છે, પણ તમે મને આત્મકલ્યાણમાં વિઘ્નરૂપ થાઓ, કંઈ આરાધના કરવા ન દો તો એ પાલવશે નહીં. આ પ્રમાણે જેમ એક પ્રસંગ આવે, એક ભાઈ નામ ભૂલી ગયો, મુમુક્ષુ, તે માતા પિતા તેને આ સત્સંગમાં આવવા દે નહીં. તો કૃપાલ કે આ પ્રમાણે તમારે કહી દેવાનું માતા પિતાને કે આમાં અટકાઈ ચાલશે નહીં, બીજું બધું તમે કહેશો કરીશ, પણ તમારે સત્સંગમાં જવું નહીં, આ કરવું નહીં, એ મને નહીં ચાલે, નહીં તો છૂટો થઈ જઈશ. કૃપાલ કે છૂટા થઈ જવું, એમની બધી આજ્ઞા માન્ય, પણ મનુષ્ય જન્મ જે વડે સફળ થાય એ ન કરવા દે તો એનો અર્થ શું? મનુષ્ય તો આત્મા જતો રહે છે, મનુષ્ય ભાવ. એટલે એ રીતે એમને કે ચોખ્ખું કહી દેવું, માની લે સત્સંગ ભક્તિમાં વિઘ્નરૂપ ન થાય તો કોઈ બાદ નથી. માતા પિતા સર્વોપરી છે, પણ ધર્મ કરતા રોકે. આત્માની શુદ્ધિ ધર્મ આરાધનમાં જ આડા આવે તો એ શું કામના? અર્થાત એ ખુશી રહે, એમને નથી ગમતું તો કે છૂટા થઈને પણ આત્મા આરાધના છોડવી નહીં. એમ ધર્મમાં વિઘ્ન થતો હોય તે કદી પાલવશે નહીં. મારા પર સગળા ધર્મ સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. આ પ્રમાણે કુલ વાક્ય 126 છે. 100 સુધી આજે કર્યા, બાકીના તેમાં વાક્ય 101, 100 વાક્ય સુધી આપણે કાલે કર્યા. આજે વાક્ય 101, તેમાં પરમ કૃપાલદેવે લખ્યું, હું સંસારથી લેશ પણ રાગ સંયુક્ત નથી, છતાં તેને જ ભોગવું છું, કાંઈ મેં ત્યાગ્યું નથી. હું સંસારથી લેશ પણ રાગ સંયુક્ત નથી, છતાં તેને જ ભોગવો છું, કાંઈ મેં ત્યાગ્યું નથી. પરમ કૃપાલદેવ જણાવે છે કે અમને સંસારમાં
લેશ માત્ર રાગ નથી. કિંચિત માત્ર, લેશ માત્ર પણ અમને આસક્તિ નથી ભોગો પ્રત્યે, છતાં ભોગવું છું. જેમ ભગવાન તીર્થંકરોને લેશ માત્ર આસક્તિ ન હોય છતાં સંસારમાં રહેવું પડે છે. કંઈ એમને ગમતું નથી, પણ એવા નિકાચિત બંધ હોય જે ભોગવ્યા વગર છૂટે પણ નહીં. એટલે કૃપાલદેવ પણ કહે છે કે હું સંસારથી લેશ પણ રાગ સંયુક્ત નથી, છતાં તેને જ ભોગવું છું, કાંઈ મેં ત્યાગ્યું નથી. છતાં પૂર્વ કર્મ અનુસાર તેને જ આ સંસારને ભોગવવો પડે છે. તેથી બાહ્યથી કાંઈ મેં ત્યાગ્યું નથી. અને ખરી રીતે જોતા જેના અંતરમાં સંસાર પ્રત્યે રાગ નથી કે આસક્તિ નથી તે જ ખરા અંતર ત્યાગી છે. બહારમાં વર્તતા છતાં જગત રૂપે છતાં અંતરમાં વિતરાગ દશા, એ ખરેખર જેને આસક્તિ નથી તે જ અંતર ત્યાગી છે. બાહ્ય ત્યાગ પણ અંતર ત્યાગને માટે જ છે. પૂર્વ કર્મને અનુસાર સંસારમાં બાહ્ય ત્યાગનો ઉદય ન આવવા છતાં પણ જેનું અંતઃકરણ જલ કમલવત અલિપ્ત રહે છે તે જ મહાપુરુષાર્થી છે. બહારથી ત્યાગીને પણ અંતરથી ત્યાગે નહીં તો એ ખરો ત્યાગ નથી. પણ ભલે બાહ્યથી ત્યાગ આવ્યો નથી પૂર્વ કર્માનુસાર, પણ અંતરથી જે ત્યાગી છે તે જ ખરા ત્યાગી છે. કમલ પણ પાણીમાં જ રહે છતાં પાણીથી તે અલિપ્ત છે. જલ કમલવત એ વધારે મુશ્કેલ દશા છે. ત્યાં મહાપુરુષાર્થની જરૂર પડે છે. તે જ વ્યક્તિ ખરો મહાપુરુષાર્થી છે, તે જ ખરો ત્યાગી છે. પરમ કૃપાળુ દેવની એવી દશા હોવા છતાં પણ પોતાને તે ત્યાગી માનતા નથી. પણ પોતાનો આવો અલ્પ દોષ બાહ્ય ત્યાગ નથી એમ કહી અને પોતાના અલ્પ દોષને પણ પહાડ જેવો કરી દર્શાવે એ જ મહાપુરુષોની મહાનતા છે. અંતર ત્યાગ છે, બાહ્ય ત્યાગ નથી. પણ કૃપાલ કે એમને બાહ્ય ત્યાગ નથી અને અંતરમાં રાગથી યુક્ત પણ નથી. અમારું મન સંસારમાં લેશ માત્ર રાગ સંયુક્ત નથી, છતાં તેને જ ભોગવું છું. ઉદ્યાદીન ભોગવું પડે છે, કાંઈ મેં ત્યાગ્યું નથી. હવે એમનો અંતર ત્યાગ કેવો છે એના વિશે કૃપાલ દેવે પત્રાંક 452 પાન ઉપર કહ્યું છે. પત્રાંક 569 એમાં જણાવે છે કે જનકાદી ઉપાધિમાં રહ્યા છતાં આત્મા સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. કે ભાઈ હવે જનક આદિ કઈ મહાત્માઓ ભરત ચક્રવર્તી વગેરે બધા સંસારમાં જ રહ્યા હતા ને છતાં આત્મ સ્વભાવમાં જ વસતા હતા ને એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. પણ શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપયોગ ઉપાધિ જોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો અશ્રય થશે. એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. અમે જનકના દ્રષ્ટાંત, જનક આદિ, જનક ભરત મહારાજ આદિના દ્રષ્ટાંત અમને ક્યારેય પણ સ્મરણમાં રહેતા નથી. એવી બુદ્ધિ અમારી થતી નથી. પણ અમે તો જન્મથી પણ જે ત્યાગી છે, ત્રણ જ્ઞાનના ધરતા આવા ભગવાન તીર્થંકરો એ ઘરમાં વસતા છતાં પણ એને ભયનું હેતુરૂપ જાણી ઉપાધિને અને જન્મ ત્યાગી થઈને જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા, સંસાર ત્યાગ કર્યો. એમ અમે પણ જો આ ભયના હેતુરૂપ ઉપાધિ જોગની જો નિવૃત્તિ નહીં કરીશું અને આવી રીતે જો આ કાળ વ્યતીત થશે તો અશ્રય થશે
એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે. એવો લક્ષ્ય અમને રહે છે સદા કે અમને પણ શીઘ્ર ક્યારે ત્યાગ આવે, ક્યારે છૂટું ન્યાય જ વણકારા છે. એમ નથી કે અમે તો ઘરમાં છે છતાં ત્યાગી જ છીએ, એવો ભાવ અમને થતો નથી. અમને તો સંપૂર્ણ નિવૃત્તિ ક્યારે આવે એવો જ લક્ષ્ય રહે છે. કેમ કે આત્મા અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. અત્યંત જ્ઞાન તે કેવળ જ્ઞાન, તો અત્યંત બહારથી પણ ત્યાગ હોય. પણ ભરત ચક્રવર્તી કે કુર્માપુત્ર કેવલી વગેરે તો ઘરમાં પણ કેવળ જ્ઞાન પામ્યા. એમ પણ કોઈ અપવાદરૂપ પુરુષ હોઈ શકે, પણ અંતર ત્યાગ અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અને અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. ખરો ત્યાગ ભગવાન તીર્થંકરે કોને કહ્યો? આત્મ પરિણામથી એટલે આત્માના ભાવોમાંથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો. અન્ય એટલે આત્મા સિવાય બધું પર છે તે બધા પદાર્થો જડ કે ચેતન બધા પ્રત્યે તદ આત્મ્ય અધ્યાસ, તાદાત્મ્ય અધ્યાસ એટલે પર વસ્તુમાં તન્મયતા, એકમેકપણું, મૂર્છા ભાવ નું નિવર્તવું તેને શ્રીજીન ત્યાગ કહે છે. અંદરથી આસક્તિ તૂટે તો જ એ ખરો ત્યાગ છે. બાહ્ય ત્યાગ તો અનંતવાર ગ્રહણ કર્યા, પણ અંતરમાંથી તે પ્રત્યેનો ભાવ ન ગયો, તેથી એ તાદાત્મ્ય અધ્યાસ એમને એમ રહ્યો, તેથી મુક્તિ થતી નથી. અને તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. એટલે અંદરની આસક્તિરૂપ રાગ મોહ ઘટવાને માટે બાહ્ય નિવૃત્તિ પણ ઉપકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કહ્યો નથી. એમ છે તો પણ આ જીવે અંતરત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. કે બહારથી ત્યાગ આવે એના માટે અંતરત્યાગ મહાપુરુષોએ કહ્યો નથી, પણ અંતરત્યાગને માટે બાહ્ય ત્યાગ ઉપયોગી ગણ્યો છે, સહાયકારી છે. એટલે અમને પણ બાહ્ય ત્યાગ જેટલો થાય એટલો અમે ઈચ્છીએ છીએ, પણ આવા પૂર્વકર્મને આધીન એ ત્યાગ આવતો નથી. પણ અંતરથી તો કૃપાલ કે અમે તો અંતરથી તો વિતરાગ છે. પેલું ઘરમાં બેઠા છતાં, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છીએ અને જ્ઞાના અવતાર છીએ. એટલે જ અહીંયા પણ લખ્યું કે હું સંસારથી લેશ પણ રાગ સંયુક્ત નથી. તો પછી કેમ કે તમે સંસારમાં રહો? તમને સંસાર પ્રત્યે રાગ નથી, પણ એવા કર્મો જે ભોગાવરી હોય ભોગવ્યા વગર છૂટકો પણ નથી. નહીં તો તીર્થંકર એક દિવસ પણ ન રહે. એ તો સાચા અંતરત્યાગી છે. અને જેને 1000 વર્ષના આત્મજ્ઞાની સંયમી મુનિઓ જેટલો વૈરાગ્ય તો ઘરમાં છે. એટલે આત્મજ્ઞાની મહાવૈરાગી પુરુષ સંયમ દીક્ષા લઈને 1000 વર્ષ થઈ ગયા હોય તો એનો કેટલો ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય. તેવો વૈરાગ્ય તો ભગવાનને ઘરમાં હોય છે. પછી આપણને લાગે કે એટલો બધો વૈરાગ્ય છે તો શું કામ સંસારમાં રહો? પણ એ તો જ્ઞાની જાણે છે કે એ પણ કર્મો ભોગવ્યા વગર તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ એવો જે વિશેષ પ્રબળ પુણ્યનો ઉદય હોય તેને પણ ભોગવવો પડે છે. જેમ કે સવી જીવ કરું શાસન રસી સી ભાવ દયા મન ઉલસી, તો એના માટે કેવળ ના થયા પછી પણ એમને હજારો જીવોને ઉપદેશ આપવો પડે છે. છતાં અંતરમાં ત્યારે પણ એમને કોઈ એવો ભાવ નથી
કે હું બધા જીવોને ઉપદેશ આપું, પણ સહજ જે પૂર્વે બાંધેલા કર્મ છે તે નિર્જરા માટે એમને એ વાણીના પૂદગલો ખેરવવા પડે છે, નહીં તો મુક્તિ ન થાય. એટલે કૃપાલુ કહે કે અમારે હું સંસારથી લેશ પણ રાગ સંયુક્ત નથી, છતાં તેને જ ભોગવો છું, કાંઈ મેં ત્યાગ્યું નથી. હવે અંતર ત્યાગ લોકોને જણાય નહીં, એટલે બહારથી ભલે મેં કંઈ ત્યાગ્યું નથી, પણ અંતરથી તો આ કહે છે કે મારી એવી વિતરાગતા છે. એ આ 569 પત્રમાં કહ્યું. વળી કે છે એ જ પત્રમાં, આત્મા પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય ધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. તે તાદાત્મ્ય ધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કહ્યો નથી. એમ છે તો પણ અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. બહારથી મને ત્યાગ આવે એના માટે અંતર ત્યાગ કહ્યો નથી, પણ અંતર ત્યાગને બાહ્ય ત્યાગ સહાયકારી છે, મદદરૂપ છે. માટે અંતર ત્યાગની ભાવના હોય અને બને ત્યાં સુધી બાહ્ય પ્રસંગની નિવૃત્તિ અવશ્ય કરવી. કેમ કે મન જેવા નિમિત્ત હોય તેવી વૃત્તિઓ મન થઈ જાય છે, નિમિત્તને આધીન વૃત્તિઓ છે. એટલે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ ન હોય ત્યાં સુધી તો બાહ્ય પ્રસંગોથી દૂર રહેવું જ, અને જ્ઞાની પણ એનાથી હંમેશા ડરે છે. એટલે કૃપાલદેવ કહે છે કે જે જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા, એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો આશ્રિત હશે. એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. જન્મ ત્યાગી અને પણ આ છોડીને ચાલી નીકળ્યા, સંસારમાં નહીં રહ્યા. એનો ભગવાન તીર્થંકર તો બધું સમ છે, તો કે એમને આ ભયના હેતુરૂપ ઉપાધિ પ્રસંગ છે. એટલે પોતા માટે કે જો અમે પણ એની નિવૃત્તિ નહીં કરીશું તો આશ્રિત હશે. એટલે અંતર ત્યાગ કેવો છે કે એમને સંસારમાં કોઈ રુચિ નથી. વળી કે છે તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે નહીં, નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્ત્યા કરે છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. છૂટું છૂટુંના જ જેના અંતરમાં ભણકારા છે, અને જેમ તે કાર્ય તરત પતે આ ઉપાધિનું, તેમ જાપ જપીએ છીએ. જો કહ્યું કે જો આ ભોગાવલી મારું કર્મ પૂરું થાય તો મેં એક સમય માત્ર આ સંસારમાં નહીં રહીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. એટલે પોતાના અલ્પદોષને કેટલો મોટો કરી અને વિચારે છે કે જેથી શિથિલપણું પણ નાશ પામે. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્ત્યા કરે છે. એટલે નિત્ય છૂટવાનો જેના અંતરમાં વિચાર છે, એટલે કૃપાલ કે હું સંસારથી લેશ માત્ર રાગ સંયુક્ત નથી. આ એમની અંતરાત્મ દશા છે, અને અંતરમાં એવી દશા છે, માટે જે ખરેખર ત્યાગી છે. હવે વાક્ય 102 નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. પરમ કૃપાળુ દેવની પોતાની અંતરંગ નિર્મળ ભાવના એવી છે કે મને નિર્વિકારી દશાથી એકલો રહેવા દો. અર્થાત મારા આત્મામાં કોઈ પણ પ્રકારની વિકૃતિ ન થાય અને સદા મારા આત્મ સ્વરૂપની શુદ્ધ દશામાં જ એકલો રહું,
એવી સર્વસંગ પરિત્યાગ દશા અથવા અસંગતા મને બહુ પ્રિય છે. કૃપાલદેવની જે અભિલાષા છે, કોઈનો પણ મને સંગ ન હો. સવે સંગા મહાસવા, સર્વસંગ મહાસ્વરૂપ છે. એટલે સર્વસંગ પરિત્યાગી થઈ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં જ હું સદા રહું, એવી એમની અભિલાષા છે. એટલે નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. પણ પૂર્વ કર્મ બળવાન છે, અંતરંગ ભાવના એવી છે, પણ કર્મ તો જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે. એક રંચ તેમાં વિશેષ બળ જોઈએ છે. આવા મોહમય વાતાવરણમાં રહેવું, મુંબઈ જેવા, અને મોહનો નાશ કરવો એ ઘણું દુર્લભ કામ છે. તેમ કૃપાળુ દેવની અદ્ભુત આત્મશક્તિ છે. છતાં પણ એવા પુરુષોને કર્મ જ્યારે રોકે, અર્થાત બધાને મૂંઝવે, ભગવાન તીર્થંકરો ન છોડે, તો ઉદય તો આપણે પણ આવવાનો છે. પણ એમના જેવી ભાવના આપણે પણ કરી શકીએ છીએ યથાશક્તિ, કે નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. હવે વાક્ય 103. મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ. મહાવીર ભગવાને કેવળ જ્ઞાન વડે આખા જગતને જોયું છે, અને કેવળ દર્શન વડે આખા જગતને જોયું છે, અને કેવળ જ્ઞાન વડે જાણ્યું છે. તે જ્ઞાન પ્રત્યેક આત્મામાં સત્તાપણે રહેલું છે. શક્તિપણે કહો, સત્તાપણે કહો, સર્વ જીવ છે સિદ્ધસમ. સર્વ જીવોમાં કેવળ જ્ઞાન છે જ. શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન વર્તે છે. ઈચ્છા થાય કેવળ જ્ઞાન વર્તે છે, ને નિશ્ચય નહીંથી તો કેવળ જ્ઞાન છે. આજે પણ નિશ્ચય નહીંથી એ કંઈ બહારથી આવતું નથી. એટલે કૃપાલ મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ. તેને આવિર્ભાવ એટલે પ્રગટ કરવું જોઈએ. અને તે પ્રગટ કરવા માટે માર્ગદર્શક સત્પુરુષની જરૂર છે. જ્ઞાની વગર કદી જ્ઞાન થાય નહીં. ગુરુબિન જ્ઞાન ન ઉપજે. ગુરુબિને મિલે ન ભેદ. એ કેવલ જ્ઞાન પ્રગટાવવાનો ભેદ પણ પ્રાપ્ત નહીં થાય. બિન સદગુરુ કોઈને ભેદ લે. માટે માર્ગદર્શક સત્પુરુષની જરૂર છે. જ્ઞાની પુરુષ, સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે તે સત્પુરુષ. એ સાચા આત્મજ્ઞાની ગુરુ વગર આત્મજ્ઞાન ન થાય. અને સદગુરુ મળ્યા પછી પણ ભક્તિ ભાવપૂર્વક તેની આજ્ઞા ઉપાસવાથી જ તે જ્ઞાન પ્રગટે છે. કેવળ જ્ઞાનનું બીજ સમકિત છે. સમકિત પ્રગટવાનું કારણ પણ સદગુરુ છે. સત્પુરુષ વગર કેવળ જ્ઞાન ન થાય. ભગવાન તીર્થંકરો ભલે તે ભાવમાં કેવળ જ્ઞાની છે કે 3 જ્ઞાનથી જન્મ લીધા ધારીને, પણ એમને પણ આત્મજ્ઞાન તો ગુરુથી જ મળ્યું છે. ભલે 3 ભાવ પહેલા કે ગમે ત્યારે ગુરુબિન તો જ્ઞાન હોય જ નહીં. કેમ કે અંતરંગ જે માર્ગ છે આત્મશુદ્ધિનો, એ સત્પુરુષ વગર કદી ખ્યાલમાં ના આવે. એટલે કૃપાલય કહે, મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. બધામાં કેવળ જ્ઞાન રહેલું છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ. કૃપાલયનો માર્ગ બતાવ્યો કે કેવી રીતે કેવળ જ્ઞાન આવિર્ભાવ કરવું. તો કે સર્વ જીવ છે સિદ્ધ સમ. બધા જીવો કેવળી, કેવળ જ્ઞાન બધામાં છે જ, પણ જે સમજે તે થાય. કેવી રીતે સમજવું? તો કે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં છે. પોતામાં જ પડેલું છે, પણ એ પ્રગટ કરવા માટે આત્મજ્ઞાની ગુરુના કયા પ્રમાણે વર્તવું. કેમ કે મોક્ષ માર્ગના જાણકાર છે, અને માર્ગને પામેલો જ માર્ગને પમાડશે. ગુરુ સદગુરુની આજ્ઞા આરાધવી અને જીન દશાનો લક્ષ્ય રાખો. જીન દશા
ભગવાન તીર્થંકરોએ જે સંપૂર્ણ કેવળ જ્ઞાન મેં દશા પ્રગટાવી એનો તો લક્ષ્ય રાખવો. આ બધું કરીને કરવું છે શું? સંપૂર્ણ આત્મદશ, સંપૂર્ણ શુદ્ધિ. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. એટલે કેવળ જ્ઞાનમય દશા જે વિતરાગોની છે, કેવળ જ્ઞાનીઓની, તીર્થંકરોની, તે મારો ધ્યેય છે. અને તે પ્રાપ્ત કરવા માટે ભગવાન તીર્થંકર જે કહેવા આવે નહીં, પણ એમના ઉપદેશ અનુસાર જે આત્મજ્ઞાની પુરુષો માર્ગના બતાવનાર હોય તેમના કહ્યા પ્રમાણે કરવું તો જરૂર પોતાની સિદ્ધતા પ્રગટ થશે, નહીં તો અનંત કાળમાં નહીં થાય. એટલે કૃપાલ કે સર્વજીવ ભલે સિદ્ધ સમાન છે અને જે સમજે અને તે જરૂર તે રૂપ થાય, પણ સમજવા માટે સદગુરુ આજ્ઞા. કેમ કે આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. અને જીન દશા સંપૂર્ણ દશાનો લક્ષ્ય. કેમ કે મોક્ષ મેળવો છે અને મોક્ષ એ સંપૂર્ણ જીન દશા છે. અહીંયા કેવળ જ્ઞાન પામ્યો એ મોક્ષમાં જ છે. દેહ છતાં એ દેહાતીત દશામાં જ છે. એટલે એ દશાનો લક્ષ્ય રાખો, પણ તે રીતે વસ્તુ સ્વરૂપને સમજીને જ્ઞાની દ્વારા તે પ્રમાણે વર્તવું. એટલે મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ. છે, પડેલું છે, અનંતકાળથી છે, પણ એને હવે પ્રગટ કરવું જોઈએ. તો જ એ પોતે અનંત સુખને પામે અને જન્મ જરા મરણ રોગ શોક આદિ સર્વ દુઃખોથી મુક્ત થાય. હવે વાક્ય 104 બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિશંક ગણજો. બહુ છકી જાઓ, તમને અહંકાર આવી જાય, વધારે ક્ષોભસમ કે શાસ્ત્ર જ્ઞાન થઈ જાય તો કદાચ અહંકાર આવી જાય, અથવા કોઈ વધારે ધનાદિ મળે પુણ્યના ઉદયથી તો અહંકાર આવી જાય, છકી જાઓ. અથવા કોઈ કળા કૌશલ પ્રાપ્ત થવાથી, કળા આવડી જવાથી પોતાને હોશિયાર માનતો હોય તો પણ ભગવાન મહાવીરે શાસ્ત્રોમાં વ્યસન ત્યાગ આદિ કોઈ પણ જે આજ્ઞા કરી હોય તેને તોડશો નહીં. ગમે તેવા છકી જાઓ તો પણ ભગવાન મહાવીરની આજ્ઞા તોડશો નહીં. 7 વ્યસન, કંદમૂળ ત્યાગ, રાત્રિ ભોજન એવી અનેક આજ્ઞાઓ, કષાય ઘટાડવાની, વિષયો મંદ કરવાની, રાગ દ્વેષ ઘટાડવાની, ભગવાને જે આજ્ઞા કરીએ તેને સત્ય માનજો. તેને કદી છકી જઈને તોડશોમાં, નહીં તો અનંત સંસાર વધી જશે. બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય, તમને ભગવાન મહાવીરે જે સર્વ પદાર્થનું સ્વરૂપ જોઈને જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વનો ઉપદેશ આપ્યો છે એ કદાચ તમને નહીં સમજાય તો કે ભગવાને એમ કેમ કહ્યું હશે કે અહીંયા બધા ઠાસોઠાસ જીવ ભરેલા છે, દેખાતા તો નથી? ભગવાને કેમ એમ કહ્યું? ભગવાનનું જ્ઞાન તો અનંત છે. આજે પણ આપણે અહીંયા બેઠા જ્યારે અમેરિકા વાત કરીએ તો વચ્ચે શું છે કોણ જાણે? બસ ત્યાં બોલીએ છીએ, એના એ શબ્દો કરોડો માણસ વાતો કરે તો પોતપોતાની ભાષામાં ત્યાં સંભળાય છે. એવું દ્રવ્ય અહીંયા સર્વત્ર રહેલું છે કે જેના દ્વારા એની ખોજ કરવાથી તે વાત ઠેઠ ત્યાં પહોંચાડી શકાય છે. ભગવાનના જ્ઞાનમાં તો આ બધું જ છે. એને ત્યાં ધર્માસ્તિકા આવા દ્રવ્યો પણ કહ્યા છે કે જે હલનચલનમાં સહાયરૂપ થાય. ભલે દેખાય નહીં, આપણે માનીએ કે ન માનીએ તો એ તત્વો તો છે જ. આ તો મોબાઈલથી આપણને ખ્યાલ આવે કે આમ કેમ થતું હશે, તેમ ભગવાને એમ કેમ કહ્યું હશે. આવું ભગવાનના જ્ઞાનમાં તો અનંત ગણું છે. જેમ છે તેમ કહ્યું છે. મિથ્યા કહેવાનું કોઈ પ્રયોજન નથી. એમનામાં કોઈ કશાય ભાવ નથી કે કશાયને આધીન કોઈ અસત્ય કહે, કે કોઈ અજ્ઞાન નથી કે અજાણપણાથી અસત્ય કહે.
માટે ભગવાને જે કહ્યું તે સત્ય માનવું. એટલે કોઈ પદાર્થ ન સમજાય તો પણ એમાં આશંકા કરવામાં બાદ નથી. વસ્તુ સ્વરૂપ સમજવા માટે પૂછવામાં આવે ગમે તેવી શંકા કરી શકાય, પણ અંતરમાં એમ હોય કે ભગવાને જે કહ્યું એ તો સત્ય છે. ભલે મારી બુદ્ધિથી નથી સમજાતું. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. અને અધિકારીપણાને લીધે એટલે પોતાની અયોગ્યતાને લીધે અથવા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. જ્ઞાની પુરુષનો યોગ હોય તો આ વાત સમજાવી દે. જેમ કાલે આપણે આ વાંચ્યું હરમન જેકોબી, અને કેવી વાત એ કે હું માનવા તૈયાર નથી કે 3 શબ્દોમાં કેવી રીતે આખા વિશ્વનું જ્ઞાન સમાય, ઉપન્યવા વિઘ્નેવા ધોયેવા. તો કૃપાલદેવે કેવું સમજાવ્યું હશે કે એને વાત બેસી ગઈ કે હો મહા ચમત્કૃતિ છે આ તો, કે આ ભગવાન મહાવીરની કે એને 3 શબ્દોમાં આખા વિશ્વનું જ્ઞાન ઉપદેશી આપ્યું. એમ સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પુણ્યકારી ઔષધ નથી. પુણ્યકારી એટલે સંપૂર્ણ કેવલ જ્ઞાન પ્રગટાવે એવું કોઈ બીજું ઔષધ નથી. ભલે પુણ્ય બંધાવે એવા અનેક ધર્મો જે ત્યાગ વૈરાગીની વાતો કરે એથી પુણ્ય બાંધે, એનું ના નથી. પણ સંપૂર્ણ મુક્તિ મેળવવા માટે તો ભગવાન તીર્થંકર ઉપદિષ્ટ સિદ્ધાંત પ્રમાણે જ કરવું પડશે. પહેલા જાણવું પડશે, પછી તેને માનવું પડશે, પછી તે પ્રમાણે જ કરવું પડશે. જ્ઞાન દર્શન ચારિત્ર, સમ્યક જ્ઞાન સત્પુરુષનું આપેલું તે સમ્યક જ્ઞાન, એની શ્રદ્ધા તે સમ્યક દર્શન, અને તે પ્રમાણે વર્તવું તે સમ્યક ચારિત્ર. એ વ્યવહાર રત્નત્રય છે. એનાથી સમ્યક દર્શન થાય અને સંકિત થયે પછી નિશ્ચય રત્નત્રય પ્રગટે. પછી તો આત્માનું જ જ્ઞાન, આત્માની શ્રદ્ધા, આત્મામાં જ રમણતા, આત્મા સિવાય એને પછી બધું પર ભાસે. એટલે કૃપાલદેવે આ વાક્ય લખ્યું કે બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિશંક ગણજો. એટલે ભગવાનના ઉપદેશમાં ગમે તેવી તમને શંકા ઉત્પન્ન થાય તો પણ કૃપાલદેવ જણાવે છે કે મારા વતી પણ તમે વીર ભગવંતને નિશંક માનજો. કારણ ભગવાન સર્વજ્ઞ છે. સર્વજ્ઞ, સર્વ એટલે બધું, જ્ઞ એટલે જેણે જાણી લીધું છે કેવલ જ્ઞાન બળે, તેમજ કસાય રહિત હોવાથી કદી પણ તેઓ વિપરીત તત્વનો ઉપદેશ કરી શકે જ નહીં. કોઈ પ્રકારના કસાય ભાવો જ નથી. એટલે જેમ જોયું તેમ કહ્યું છે. એટલે એમની વાતમાં કદી શંકા થાય તો પણ મારી વતી વીરને નિશંક માનજો. હવે વાક્ય 105. પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન જ્ઞાનીઓએ અવશ્ય સ્મરવું જોઈએ. પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન જ્ઞાનીઓએ અવશ્ય સ્મરવું જોઈએ. નિહિ એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો. ની કરીને વિસર્ગ મૂક્યા છે. તે નિષ્પ્રહ ભાવે જોતા એવો કંઈક ભાવ હશે. એટલે નિષ્પ્રહ ભાવે જોતા એ નાગની છત્રછાયા એ વેળાનો પાર્શ્વનાથ ઓર હતો. પાર્શ્વનાથ ભગવાન જ્યારે ધ્યાનમાં ઉભા છે કૌશગમાં, તે વખતે કમઠ આવીને ઉપસર્ગ કરે છે. પણ એ તો ભગવાન તો આત્મધ્યાનમાં લીન છે, અને તે જ વખતે એ કમઠ પાર્શ્વનાથ ભગવાનને ડૂબાડવા ઈચ્છે છે વેરભાવથી. એટલે એટલો બધો વરસાદ વરસાવે કે ભગવાન આખા ડૂબી જાય. એને મારવાનો ભાવ છે, કેમ કે 9 ભાવથી વેર ચાલ્યો આવે છે. ઠેઠ મરુભૂતિ અને કમઠ બે ભાઈ હતા ત્યાંથી. અને ધર્ણેન્દ્રને પદ્માવતી જેણે નાગિણીનો ઉદ્ધાર કરેલો એ ધર્ણેન્દ્ર પદ્માવતી બન્યા છે. એમને પાર્શ્વનાથ ભગવાનનો ઉપકાર સ્મરી આવ્યો અને કે હો મારા પરમોપકારી ભગવાનને આ ડૂબાડવાય છે,
એટલે એ આવીને નાગ પોતે છત્ર ધારી અને ભગવાને ઊંચા નીચે પદ્માવતી ઉપર ધર્ણેન્દ્રે એ રીતે ભગવાનને અધ્ધર લઈ લીધા. હવે તે વખતે ભગવાન પાર્શ્વનાથ તો પોતાના આત્મ ધ્યાનમાં લીન છે. એમને કોઈ કમઠ પ્રત્યે એવો ભાવ નથી કે આ મારો શત્રુ છે માટે મને ડુબાડવે છે માટે મારો શત્રુ છે, અને આ મારા ભક્ત છે ધર્ણેન્દ્ર પદ્માવતી એટલે મારા ભક્ત હોવાથી એમના પ્રત્યે મને પ્રેમ છે એવો પણ કોઈ ભાવ નથી. ન તો એમને ધર્ણેન્દ્ર પ્રતાપ પ્રત્યે રાગ છે અને ન કમઠ પ્રત્યે કોઈ દ્વેષ ભાવ છે. બંને પ્રત્યે સમદશા છે. એટલે કૃપાલે કે પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન જ્ઞાનીઓએ અવશ્ય સ્મરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ કે તે વખતે એમને કેવો અદ્ભુત સંભાવ હતો. નિષ્પ્રહ ભાવે જોતા એ નાગની છત્ર છાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો. એટલે કે તે વેળાએ કમઠે જળમાં ભલે ડૂબાડવા માટે ભયંકર ઉપસર કર્યા કે ધર્ણેન્દ્ર પદ્માવતી આવી પ્રભુના શિર ઉપર છત્રછાયા ધારણ કરી છતાં જેને બંને પ્રત્યે સમદ્રષ્ટિ છે એવા મહાપુરુષોને યોગીઓએ સમભાવની પ્રાપ્તિને માટે અવશ્ય સ્મરવા જોઈએ. શા માટે યાદી કરવી જોઈએ? કે એવો ભગવાન જેવો મારામાં પણ સંભાવ આવે. ધ્યાન જ્ઞાનીઓએ અવશ્ય સ્મરવું જોઈએ, કેમ કે જ્ઞાની પુરુષો આત્મજ્ઞાનને પામેલા છે. આત્મજ્ઞાની પુરુષો જ આત્માનું ધ્યાન કરી શકે. તો કે ધ્યાન એવું પાર્શ્વનાથ ભગવાન જેવું કરો. ગમે તેવા અપસર્ગ આવે તો પણ સંભાવ રાખો. કમઠે ધર્ણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્વા. કમઠે ધર્ણેન્દ્રે ચ કમઠ અને ધર્ણેન્દ્ર સ્વ ઉચિતમ કાર્ય કુર્વતી બે પોતપોતાને ઉચિત કામ કરી રહ્યા છે. કેમ કે કમઠને ભગવાન પ્રત્યે વૈર ભાવ છે તે મારવાય છે, અને ધર્ણેન્દ્રને ભગવાન પ્રત્યે ભક્તિભાવ છે તો એને તારવાય છે. એટલે એમ કહ્યું કે ભગવાનને તો બે પ્રત્યે સમદ્રષ્ટિ કેમ છે કે એકને વૈર ભાવ તો એ વૈર ભાવને ઉચિત કાર્ય કરે છે, એકને મારા પ્રત્યે ભક્તિભાવ છે તો એને ઉચિત એ કામ કરે. પણ ભગવાનને તો બંને પ્રત્યે સમદ્રષ્ટિ છે. સ્વ ઉચિતમ કાર્ય કુર્વતી પણ પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, પણ ભગવાનની તો બંને પ્રત્યે તુલ્ય મનોવૃત્તિ, મનની વૃત્તિ તુલ્ય છે, સમાન છે. એવા પાર્શ્વનાથ શ્રેયસ્તુવ, એવા પાર્શ્વનાથ ભગવાન મારા કલ્યાણને માટે થાઓ, મારું કલ્યાણ કરો. આવા અંતર આત્મદશા પામેલા યોગીઓ જ આપણું કલ્યાણ કરી શકે. તેમ પરમ કૃપાળુ દેવે પણ એવી અદ્ભુત દશા, કેવલ લગભગ દશા પ્રગટાવી છે. માટે એવા પુરુષોનું ધ્યાન આપણી પણ દશાની ઉન્નતિ કરી શકે. પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન જ્ઞાનીઓએ અવશ્ય સ્મરવું જોઈએ. નિહિ એટલે નિષ્પ્રહ ભાવે જોતા એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો. કૃપાલદેવ પોતે અનુભવથી જાણે છે કે એ વખતે મહાત્માની કેવી અદ્ભુત દશા હોય એ કહી શકે. અજ્ઞાનીઓને શું ખબર પડે? એ તો અનુભવ જેને હોય તે જ જાણી શકે કે તે વખતે એમની અદ્ભુત દશા કેવી રીતની હશે. આ પ્રમાણે 105 વાક્ય સુધી વાંચ્યા. વિશેષ આપણે કૃપાલદેવ પણ એ જ કૌશક મુદ્રા આપણને બે અંતિમ મુદ્રા આપી, એ વિતરાગ મુદ્રા જ આપી છે. પદ્માસનને કાયોત્સર્ગ. ભગવાન તીર્થંકરોની પણ આ જ મુદ્રા છે. આ કલિકાળમાં એવી દશા પ્રાપ્ત કરનાર પુરુષ જ કોઈ નથી. બ્રહ્મચારી એમ લખે કે 18,500 વર્ષ હજુ બાકી રહ્યા પણ એવો પુરુષ નહીં પાકે. મહાત્મા તો ઘણા થઈ ગયા, પણ આ કોઈ અપવાદરૂપ પુરુષ છે કે આવી નાની ઉંમર એટલે એટલી ઊંચી આત્મદશા ને એટલો પાછો વિશેષ ઉપાધિ જોગ
કૃપાલ એવા તો ઉપાધિ જોગ વાળા બી ઘણા થયા, પણ હમણાં અમારા જેવા પ્રમાણમાં બહુ થોડા થયા છે કે જેને એક બાજુ તો તીવ્ર વૈરાગ્ય વધે અને એક બાજુ ઉપાધિ પણ એટલી જ વધે. આ તો કોઈ આપણા માટે આ શ્રદ્ધા થઈ છે એટલે અને આવો યોગ મળ્યો એ પણ એક 11મું આશ્ચર્ય થઈ ગયું. 10 અછેરા થયા, 11મા ને તો આવા કલિયુગમાં વળી ભૂંડા અવસરપણી કાળમાં આવા વિતરાગ પુરુષનો જોગ થવો પરમ વિકટ છે. સાચો માર્ગ હાથ આવો જ દુર્લભ છે અને આવા સાચા પુરુષ માર્ગદર્શક મળવા એ તો આપણા માટે પરમ પરમ પુણ્યનો ઉદય છે. તો આપણે આનો પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ, કેમ કે આવી જોગવાઈ ફરી નહીં મળે. વચનામૃત શીર્ષક પણ વચનામૃત, તેમાંનું વાક્ય 106મું વાક્ય. તેમાં પરમ કૃપાળદેવે લખ્યું, ગજસુ કુમારની ક્ષમા અને રાજે મતી રહનેમીને બુદ્ધે છે તે બોધ મને પ્રાપ્ત થાવ. ગજસુ કુમારની ક્ષમા અને રાજે મતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત. પરમ કૃપાળુ દેવને તો એ પ્રાપ્ત થયો જ છે. હવે આપણને એ પ્રાપ્ત થાય એવી આપણે ભાવના કરવાની છે. આપણા માટે ઉપદેશ છે, ગજસુ કુમારની ક્ષમા એ મને પ્રાપ્ત થાવ. અનાદિથી ક્રોધ કષાયથી પ્રજ્વલિત આપણો આત્મા તે હવે કષાયને ભૂલી પરમ શાંતિ પામે અને ક્રોધને જીતવાનો ઉપાય ક્ષમા છે. ક્ષમા એ વીરસ્ય ભૂષણમ. ક્ષમા તો વીરોનું ભૂષણ છે. સામાન્ય માણસ સમાન રાખી શકે અને જગતની રીત પ્રમાણે તો જૈસે કો તૈસા. ત્યાં પછી ક્ષમા ક્યાં રહી? સામો કે ક્રોધ કરે તો આપણે બમણો કરીએ એ શું સમજે છે એની જાતને? એ જગતની દ્રષ્ટિ છે. ત્યારે ભગવાન વિતરાગોનો માર્ગ તો ખમી ખૂંદવાનો છે, સહન કરવું. ગમે તેવા કર્મના ઉદય આવે તો પણ કે છે સહન કરો. ભગવાન તીર્થંકરોમાં બળ ઓછું હોય છે, કોઈનું પણ એટલું બળ હોતું નથી જે આખા મેરુ પર્વતને પોતાની પગની ચટુડી આંગળી વડે જે હલાવી શકે તો એ પુરુષને બીજો કોણ હરાવી શકે? છતાં પણ ભગવાનને કેવા ભયંકર ઉપસર પડ્યા તે પોતે સમતાએ સહન કર્યા છે. કોઈ મારવાની વાત તો પાછી દૂર રહી, એના પ્રત્યે બીજો ભાવ પણ નહીં, દ્વેષ ભાવ પણ નહીં, શત્રુ ભાવ પણ નહીં, પણ પોતાના જ કર્મોદય સમજીને એને ખમી ખૂંદ્યું છે. પ્રભુ શ્રી વારંવાર કે પ્રભુ ખમી ખૂંદો એટલે કે સહન કરો, ક્ષમા રાખો. તમારા જ બાંધેલા કર્મના ઉદય આવ્યા છે માટે આ ભૂલ તમારી છે. કૃપાલ કે અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. આપણો દોષ ન હોય તો કોઈ આપણને કંઈ ન કહે, મોઢાથી ગાળી ના આપે, હાથથી મારે નહીં અને આપણું ગુરુ પણ નહીં ચિંતવે. એટલે આપણા જ કરેલા કર્મના આ બધા ફળ છે. એટલે બીજાને કે શું દોષ આપવો? પણ હવે કર્મથી નિવર્તવું હોય તો ક્ષમા રાખવી. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો. મોક્ષરૂપી નગરમાં પ્રવેશ કરવો હોય તો ક્ષમા રૂપી દ્વારમાં થઈને જવાશે. એટલે ગજસુ કુમારની ક્ષમા એ મને પ્રાપ્ત થાવ અને વળી રાજ્યમાંથી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાવ. ગજસુ કુમારની ક્ષમાનો પ્રસંગ તે શું છે તો કે સોમળ બ્રાહ્મણે, સોમળ એ ગજસુ કુમારનો સસરો છે, બ્રાહ્મણ છે. એની પુત્રી સાથે ગજસુ કુમારના સગપણ થયા છે. એટલે સોમણ બ્રાહ્મણે શમશાનમાં ગજસુ કુમારને જોઈને વિચાર્યું કે એણે મારી પુત્રીનો ભવ બગાડ્યો અને અહીં પોતે આવીને ધ્યાનમાં ઉભો રહ્યો છે. એમ વિચારી બહુ ક્રોધ આવવાથી ગજસુ કુમારના માથા ઉપર માટીની પાળ બાંધી અંદર ધગધગતા અંગારા ભર્યા. છતાં પણ ગજસુ કુમારે કેવી અનુપમ ક્ષમા રાખી, તેવી અનુપમ ક્ષમા હે ભગવાન મને પણ પ્રાપ્ત થાવ.
આપણે પણ ભાવ તો કરી શકીએ, ભલે એવી શક્તિ નથી, પણ અમને એવી શક્તિ આપો કે અમે પણ ગજસુકુમાર જેવી ક્ષમા રાખીએ. એક બેનને બ્રહ્મચારીએ કીધેલું કે ભલે ગજસુકુમાર જેવી વ્યાધિ પીડા તો કદાચ ન આવે, આપણા ઉપર કોણ અંગારા ભરે ને આપણે સહન કરીએ, પણ ક્ષમા કે સમતા તો એવી જ જોઈશે. જો મોક્ષે જવું હોય તો એ જ ક્ષમા કે સમતા કેળવી જ પડશે, નહીં તો મુક્તિ ન મળે. પછી ઉપસર્ગ તો કર્મના ઉદય તો આવે, નહીં તો ન પણ આવે. એના વિશે કૃપાલદેવે આખો પાઠ લખ્યો. અનુપમ ક્ષમા, અનુપમ જેની ઉપમા કોઈની સાથે આપી ન શકાય એવી ક્ષમા ગજસુકુમારે રાખી. એટલે કૃપાલદેવે આપણા બોધ માટે મોક્ષમાળા શિક્ષાપાઠ 43 લખ્યો. અનુપમ ક્ષમા. ક્ષમા એ અંતર્મુખ, ક્ષમા એ અંતર શત્રુ જીતવામાં ખડગ છે. જેમ શત્રુને ખડગ એટલે તલવારથી જીતી શકાય, તેમ કે છે ક્ષમા એ તો અંતરંગ શત્રુ. આ બધા ક્રોધમાન માયા લોભાદી અંતરંગ શત્રુઓ છે, એને જીતવામાં એ તલવાર સમાન છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. 5 પ્રકારના આચાર કયા: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિદ્યાચાર. એક આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ભગવંત એ 5 આચાર પાળે છે. પંચ આચાર જે સુધા પાડે, માર્ગ ભાખે સાચો, તે આચાર જ નમીએ તે શું, પ્રેમ કરીને જાચો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો, સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, જેમ ચિરકાલે આનંદો. સિદ્ધ ચક્ર પંચ પરમેશ્વરી ભગવાન અને જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ, આ 9 પદ છે. એને તમે વંદો, ભાવપૂર્વક એની વંદના કરો તો તમે ચિરકાળ અત્યંત આનંદ પામો. જેમ સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, જેમ ચિરકાલ આનંદો. ચિરકાલ માટે તમે પરમાનંદ ભોગવશો. એટલે પંચ આચાર જે સુધા પાડે, સુધા એટલે શુદ્ધ રીતે, અતિચાર રહિતપણે જ્ઞાની આચાર્ય કે જ્ઞાની ઉપાધ્યાય કે જ્ઞાની મુનિ, તે પંચ આચાર જે સુધા પાડે, માર્ગ ભાખે સાચો. ભગવાન તીર્થંકરોએ જે માર્ગ, મૂળ માર્ગ ઉપદેશ્યો, તેનો જ આશ્રય લઈને તે માર્ગ બોધે છે. માર્ગ ભાકે સાચો, તે આચાર જ નમીએ તે શું, તે આચારને નમો પ્રેમથી, ભક્તિથી, અને તે શું પ્રેમ કરીને જાચો. પ્રેમ કરીને એટલે ભક્તિ ભાવ સહિત એમની પાસે જન્મજરા મરણથી મુક્ત થવાની યાચના કરો કે ભગવાન અમને જન્મજરા મરણથી મુક્ત કરો. ભગવાન તો કહેવા ના આવે, પણ આ આચાર્ય વગેરે ભગવાનના ઉપદેશ સંસાર પોતે જીવન જીવે એ આપણા દોષ કઢાવી શકે. એટલે ક્ષમા એ અંતરંગ શત્રુ જીતવામાં ખડક છે. પવિત્ર આચાર, આ પવિત્ર પંચાચાર ની રક્ષા કરવામાં એ બખ્તર જેવા છે. એટલે જે ક્ષમા ન રાખી શકે તે 5 આચાર શુદ્ધ રીતે ન પાળી શકે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સંપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. શુદ્ધ ભાવે, શુદ્ધ માત્ર આત્માર્થના લક્ષ્ય, નિષ્કામ ભાવે, જન્મમરણથી છૂટવાને માટે જ, કોઈ પણ બીજી આકાંક્ષા રાખ્યા વગર નિષ્પ્રહ ભાવે, શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સંપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. અસહ્ય દુઃખમાં પણ સંપરિણામ રાખે, સંપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય સંસાર સમુદ્ર તરી જાય છે. શુદ્ધ ભાવે કેમ કહ્યું? તો કે અભવી હોય, અભવીના તલ જેટલા ટુકડા કરી દે તો પણ બોલે નહીં, તો પણ ક્ષમતા રાખે, ક્ષમા રાખે, પણ ઊંડે ઊંડે એની ઈચ્છા શું હોય છે?
હા, જો હું આ પ્રમાણે સહન નહીં કરું તો મને દેવલોક આદિના સુખ મળશે નહીં, ઇન્દ્રિય સુખ મળશે નહીં. એટલે ઊંડે ઊંડે એટલું બધું દુઃખ સહન કરો, તલ જેટલા ટુકડા, કેટલો પરિસય હશે, કેટલું દુઃખ હશે, છતાં પણ કે મોક્ષ પામતો નથી. કેમ કે શુદ્ધ ભાવ નથી અંતરમાં. વાસના આ ઇન્દ્રિય સુખોની છે, અને એ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી ઊંડે ઊંડે ગમે તેવી ધર્મ ક્રિયા કરીને એની ઈચ્છા એ જ હોય છે, મને સુખ મળે. સુખ એટલે શું? ઇન્દ્રિય સુખની જ ઈચ્છા હોય છે. એટલે એનું જ્ઞાન સમ્યક નથી કહેવાતું. એટલે કાલે આવેલ કે શુભ ભાવમાં પરિણમવા વાળો, શુભ ક્રિયા કરવા વાળો પણ મોક્ષ ન પામી શકે, જ્યારે સમ્યક દ્રષ્ટિ કંઈ વ્રત તપ ન પાળે તો પણ મુક્તિને મેળવે. કેમ કે એનો લક્ષ્ય માત્ર આત્મશુદ્ધિનો જ છે. જ્યારે મોટે ભાગે જગતવાસી જીવોની શુભ ક્રિયામાં ઊંડે ઊંડે ઇન્દ્રિય સુખ પ્રાપ્તિની જ ઈચ્છા હોય છે. એટલે શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સંપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ, મહાસ્વરૂપવાન સુકુમાર, માત્ર 12 વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસાર ત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં રહ્યા હતા. ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા. તે અહીં કહું છું. કૃષ્ણ વાસુદેવ, મહાત્મા વાસુદેવ, ક્ષાયક સંકિતના ધણી, તે ગજસુકુમાર એમના 8મા ભાઈ છે, નાના એ નામનાથી. તે મહાસ્વરૂપવાન છે, સુકુમાર છે. માત્ર 12 વર્ષની વયે કે ભગવાન નેમિનાથ પાસે એમનો ઉપદેશ સાંભળી સંસાર ત્યાગવાની ભાવના ઉત્પન્ન થઈ, એટલે દીક્ષા લઈ લીધી. પછી ભગવાનને પૂછ્યું, ભગવાન મારા ભવ કેટલા? તો 1000 ભવ લેવા પડે એટલા કર્મ બાકી. 1000 ભવ? મને તો ભગવાન એક ભવ પણ નહીં પાળવે, એક ભવ પણ મારે નથી કરવો, એવો ઉપાય બતાવો. ત્યારે ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે, એટલે ભગવાન નેમિનાથે કહ્યું, જાઓ શમશાનમાં ઉભા રહો. ત્યાં જઈને ધ્યાનમાં ઉભા રહ્યા. ત્યાં આ કે છે, કૃપાલે લખે, ત્યાં ઉગ્ર ધ્યાનમાં રહ્યા હતા. ત્યાં એ અદ્ભુત ક્ષમામય એવું ચરિત્ર એમનું બની ગયું અને મહાસિદ્ધિને પામી ગયા. તે અહીં કહું છું. કૃપાલ કેવી રીતે ધ્યાનમાં ઉભા રહ્યા સિદ્ધિને પામ્યા તે કથા કે છે કે સોમલ નામના બ્રાહ્મણની સ્વરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલા ગજસુકુમાર તો સંસાર ત્યાગી ગયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો. મારી પુત્રીનું સુખ ખોયું, અહીંયા આવીને કે ધ્યાનમાં ઉભો રહી ગયો, એટલે એને ભયંકર ક્રોધ વ્યાપ્યો. ગજસુકુમારનો શોધ કરતો કરતો તે શમશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયસર્ગમાં છે ત્યાં આવી પહોંચ્યો. કોમળ ગજસુકુમારના માથા ઉપર ચીકણી માટીની વાડ કરી અંદર ધગધગતા અંગારા ભર્યા. એમાં ગજસુકુમારના માથામાં ચીકણી માટીની પાળ કરીને ધગધગતા અંગારા ભર્યા. ઈંધણ પૂર્યું એટલે મહાતાપ થયો. સંસારનું ત્યાં મળદું બળતું હતું, તેમાંથી જ અંગારા લઈ અને માટીની પાળ બાંધીને એમના માથામાં મૂકી દીધા. તો મહાતાપ થયો. એથી ગજસુકુમારનો કોમળ દેહ બળવા માંડ્યો, એટલે તે સોમળ જતો રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય. હવે જ્યાં માથામાં અગ્નિ સળગે તે વખતે કેટલી ભયંકર વેદના થતી હશે, એમાં કે કહેવાનું શું. આપણને એક ચૂલાને કંઈક અડી જાય, થોડુંક બી પાણી લેતા કે લોટ કંઈ પણ રોટલી શેકતા તો કેવું દુઃખ થાય. તો જ્યારે આખું શરીર બળવા માંડે કેવી ભયંકર વેદના હશે. તે વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય. પરંતુ ત્યારે તે સમભાવ પરિણામી રહ્યા. કિંચિત ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યો નહીં.
કિંચિત માત્ર ક્રોધ કે સોમલ પ્રત્યે દ્વેષ ભાવ પણ જન્મ પામ્યો નહીં. પોતાના આત્માને સ્થિતિ સ્થાપક કરીને બોધ દીધો કે જો એની પુત્રીને પરણ્યો હોત તો એ કન્યાદાનમાં તને પાઘડી આપત. તે પાઘડી થોડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુઃખદાયક થાય. તો એની પુત્રીને પરણ્યો હોત તો પાઘડી બંધાવત, પણ એ તો ફાટી જાત અને એના પ્રત્યે રાગ ભાવ વગેરે સંસારમાં અનેક આસક્તિના ફળ કેટલા પરિણામ ભયંકર દુઃખદાયક આવત. આ એનો બહુ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એને મોક્ષની પાઘડી બંધાવી. એમ તો મારા પર પરમોપકાર કર્યો. એ પાઘડી નહીં બંધાવી અને તો મને મોક્ષની મારા સસરાએ પાઘડી બંધાવી. એટલે કેવું સવળું લીધું. આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ. સમ્યક દ્રષ્ટિ પ્રત્યેક વર્તન, બીજાનું ખરાબ વર્તન એને પણ સવળું જ લે છે. અવળાનું સવળું કરવું એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. હવે એમને પોતે મારે છે તો પણ એ કે મને તો મોક્ષની પાઘડી બંધાવી. નહીં તો આવું કોણ કરે? એમ સવળું લીધું પણ એમના પ્રત્યે દ્વેષ ભાવ ના આણ્યો. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા. હવે આગલે ભવિષ્યનું જે જીવન, અનંત જીવન, સર્વકાલને માટે મુક્તિને પામ્યા, અનંત સુખને પામ્યા. ફરી કોઈ કાળે જન્મ જરા મરણ રોગ શોક ચિંતા વગેરે હોય જ નહીં. એવા આત્માના પરમ સમાધિ સુખને પામ્યા. કેમ? તો કે વિશુદ્ધ પરિણામથી અડગ રહેવાથી, સમભાવથી તે અસહ્ય વેદના સહન કરીને સર્વજ્ઞ કેવળ જ્ઞાની થયા, સર્વદર્શી કેવળદર્શી થયા અને અનંત જીવન સુખને પામ્યા. હવે એમનું સર્વ જીવન, આત્મા તો સર્વકાળે જીવિત કરે. હવે એનું સર્વ જીવન સુખમય જ જશે. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ. આવી અદભુત ક્ષમા, આટલું દુઃખ સંભાવે સહન કર્યું તો એનું સુંદર પરિણામ પણ કેવું. કૃપાળ કે કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ. તત્વજ્ઞાનીઓના વચન છે કે આત્મા માત્ર સ્વ સદભાવમાં આવવો જોઈએ અને તે આવ્યો તો મોક્ષ હથેલીમાં જ છે. કૃપાલ કે તત્વજ્ઞાનીઓના વચન છે. પૂર્વે અનંત આ તત્વજ્ઞાની થઈ ગયા. બધાનો અભિપ્રાય છે કે આત્મા જો પોતાના સ્વ સદભાવમાં આવ્યો, સ્વ સ્વભાવમાં આવ્યો તો મોક્ષ હથેલીમાં જ. કેમ કે સમકી થયું એટલે મોક્ષ નિશ્ચય થવાનો જ. એને તો છાપ લાગી, એનો મોક્ષ નિશ્ચિત છે. ભલે ને સમકિત વમી નાખે તો પણ અર્ધ પૂતગલ પરાવર્તન પરનો મોક્ષ છે જ. એટલે કૃપાલ કે તત્વજ્ઞાનીઓના વચન છે કે આત્મા માત્ર સ્વ સદભાવમાં આવવો જોઈએ અને તે આવ્યો તો મોક્ષ હથેલીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોધ આપે છે. એટલે કે ક્ષમા, આટલી ક્ષમા રાખી તો તેનું પરિણામ મુક્તિ આવ્યું. તો કે બધાએ ક્ષમા જ રાખવી જોઈએ. એટલે કૃપાલ આવી ગજસુકુમારની ક્ષમા તે મને પ્રાપ્ત થાવ. વળી સાથે કહ્યું અને રાજ્યમતી ગજસુકુમારની ક્ષમા અને રાજ્યમતી એટલે રાજુલ રહનેમીને બોધે છે, રથનેમી ને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાવ. રાજુલ રથનેમી એટલે નેમિનાથ ભગવાનના નાના ભાઈ. એ રાજુલ એને બોધ આપે છે. જ્યારે નેમિનાથ ભગવાન તોરણથી રથ ફેરી ગયા ત્યાં સુધી આવીને પાછા ગયા એટલે રથનેમી પછી કહે કે મારા ભાઈએ તમને ત્યાગ કરી દીધી તો હવે મારી સાથે લગ્ન કર. તે વખતે પણ એ બોધ આપે છે. એને બોધ આપવા માટે પહેલા સમજાવે, નહીં સમજે એટલે પછી કે હજુ એને વાત ઉતરી નથી ગળે એટલે ખીર
ખાઈ અને ઉલટી કરે છે. અને પછી રાજુલ કહે રથનેમીને કે આ ખા. તો કે શું આ તો કૂતરા ખાય, હું ખાઉં? તો કે કૂતરા જેવું જ તમે કરો છો. તમારા ભાઈએ મને તેજી દીધેલી વમી નાખી, ઉલટી કરી, તેના જેવી મને વમી નાખેલી તમે ઈચ્છો? તમે પણ એના જેવા જ છો. તે વખતે પણ એને માની રાખ્યું નહીં, એ તો સતી હતી કે મારા તો એક જ પતિ છે નેમિનાથ, એના સિવાય આ ભવમાં કોઈ નહીં, ભવો ભાવ નહીં, એવી જેની દ્રઢ નિષ્ઠા છે. એટલે ત્યાં પણ એને વાર્યો. હવે શું થાય છે, રથનેમિનો ફરી એવો અવસર આવે છે. તે શિલોપદેશ માળામાં આના વિશે કથા કહી છે કે એક દિવસે નેમિનાથ ભગવાન વિહાર કરતા કરતા ગિરનાર પર્વત ઉપર ગયા. તે વખતે ભગવાન નેમિનાથને બાંધવા માટે દ્વારિકાથી શ્રી કૃષ્ણ વગેરે આવે છે, તો તેમની સાથે રથનેમી પણ આવે છે. પણ ભગવાને તે વખતે એવો વૈરાગ્યમય અદભુત ઉપદેશ આપ્યો કે તે સાંભળીને આ રથનેમીએ તો ભગવાન નેમિનાથ પાસે ચારિત્ર ગ્રહણ કરી લીધું, દીક્ષા લઈ લીધી. હવે એક દિવસે નેમિનાથ ભગવાનને વાંદી રથનેમી જતા હતા. તેવામાં રસ્તે વરસાદ આવી ગયો ખૂબ. એટલે તે ગુફામાં એમણે પ્રવેશ કર્યો રથનેમીએ કે વરસાદ બહુ આવે એટલે આ ગુફામાં બેસી રહું. હવે તે જ વખતે નેમિનાથ ભગવાનને વાંધવા માટે રાજીમતી આવતા હતા નીચેથી. હવે એટલો બધો વરસાદ જાણીને એ પણ પૂરા પલળી ગયા, એટલે જાણે આ ગુફામાં હું પણ પ્રવેશ કરું અને કપડાં સૂકવી દઉં. એટલે જેવી રાજુલ પણ એ ગુફામાં પ્રવેશ કર્યો કે જ્યારે આપણે પણ આવી ગુફામાં પ્રવેશીએ ત્યારે કંઈ ન દેખાય અંદર શું છે, પણ અંદર બેઠો હોય તેને દેખાય. આંખ એવી છે એકદમ અંધારામાં જાય ન દેખાય. એટલે એ જેવી પ્રવેશ કર્યો તો એ ગુફામાં આ રથનેમી છે એ કંઈ દેખાયું નહીં. એટલે રાજુલે પોતાના સર્વસ્ત્રો કાઢીને સૂકવ્યા. ત્યાં રથનેમી આ જોયું એટલે ત્યાં પાછી વૃત્તિ બગડી. એટલે ઓચિંતા રથનેમી કંઈ બોલ્યો એટલે એના વચન સાંભળી વસ્ત્ર તરત જ રાજુલે વસ્ત્ર પહેર્યા અને તે સતીએ ધીરજપણાને ધારણ કરીને રથનેમીને એવો ઉપદેશ કર્યો કે હે મહાનુભાવ, ભવના કારણરૂપ આ વેગ તને ક્યાંથી ઉત્પન્ન થયો? સંસારના કારણરૂપ તને આ કામનો વેગ ક્યાંથી ઉત્પન્ન થયો? અને તે દીક્ષા ધારણ કરતી વખતે જે પ્રતિજ્ઞા લીધી તેનું જરા સ્મરણ કર. દીક્ષા લીધી ત્યારે શું પ્રતિજ્ઞા કરેલી? હવે તો એવી ભાવના કરે છે તેને યાદ કર. કહ્યું છે કે તપસ્વીની હેલના કરવાથી, ધર્મનો વિઘાત કરવાથી અને દેવદ્રવ્યનો વિનાશ કરવાથી બોધિનો ઘાત થાય છે. તે ભગવાન નેમિનાથ પાસે આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી છે, યાદ કર. તપસ્વીઓની હેલના કરે કે કોઈ ધર્મનો વિઘાત કરે કે દેવદ્રવ્યનો નાશ કરે તો કે એને મિથ્યાત્વ ઘાત થાય છે, એટલે બોધિનો ઘાત થાય છે, એને રત્નત્રયની પ્રાપ્તિ ન થાય. અને વળી રાજુલે કહ્યું કે પ્રથમ ગ્રસ્તાવસ્થામાં પણ મેં તારી વાત સ્વીકારી નહીં, ત્યાં પણ તે આ વાત કરેલી, મેં સ્વીકારી નહીં, તો હવે તો તું પ્રતિ છું, દીક્ષા લીધેલી છે, અને આવો ભાવ કરે તે હું કેવી રીતે તને આદર આપું? વળી હે સાધો, આ અયોગ્ય કાર્ય આપણી લાજને નાશ કરનારું છે. આપણે કયા કુલમાં ઉત્પન્ન થયેલા છે ને તો એવી ભાવના પણ કેમ કરે, એ આપણા કુલને કલંકરૂપ છે. પછી દ્રષ્ટાંત આપે છે રાજુલ ગંધક કુલના સર્પનો. એ સર્પ એવો હોય કે એકવાર મંત્રવાદી એને બોલાવે ત્યાં આવે, જેમ કે બીજા સાપો તો એ કે ઝેર ચૂસી લે તો પાછું ચૂસી લે છે મંત્ર બળે, પણ ગંધક કુલનો સર્પ એવો હોય
કે મંત્રવાદી કહે કે કાં તો ઝેર ચૂસ, નહીં તો અગ્નિમાં પ્રવેશ કર, તે અગ્નિમાં બળી મરવા તૈયાર થશે. પણ એકવાર જેને કરડ્યો છે ઝેર તો પાછું નહીં જ ચૂસે. એ દ્રષ્ટાંત આપ્યું. વળી હે સાધુ, આ યોગ્ય કાર્ય આપણી લાજને નાશ કરનારું છે. વળી અગંધન કુલમાં થયેલા તિર્યંચ જાતિના સર્પો અગ્નિમાં બળી મરવું કબૂલ કરે, પણ વમેલા વિષને ચૂસી લેતા નથી. તો પછી વમી નાખેલી મારી જેવીને તારાથી સી રીતે ભોગવાય? માટે અખંડિત બ્રહ્મચર્ય વ્રત પાળી કલંક વિના રહેવું એ જ જીવિતનો સફળપણું જાણ. કલંક રહિત જીવન જીવ. આવા ત્રિયંચો પણ આવું બધું દ્રઢતાથી એ મરવા તૈયાર થાય, પણ આવું એકવાર વમી નાખેલું અથવા કરડેલ એ ચૂસવા તૈયાર પાછો ન થાય તો તે તો આજીવન વ્રત લીધું છે. માટે અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી કલંક વિના જીવવું એ જ આ જીવતરનું સફળપણું છે. જેઓએ બ્રહ્મચર્ય વ્રત ખંડન કર્યું છે એવા પુરુષોના જીવિતને ધિક્કાર છે. હે સાધુ, સ્ત્રીઓએ કરીને ભરપૂર એવા લોકમાં જો તારું ચિત્ત સ્થિર નથી તો તું વાયુએ ઉખેડી નાખેલા વૃક્ષની પેઠે કોઈ ઠેકાણે સ્થિર થઈશ નહીં. એકવાર ભયંકર પવન આવવાથી ઝાડ જડ મૂળમાંથી ઉખડેને બહાર પડી ગયું. હવે ક્યાંય ચોંટી ન શકે, હવે સૂકવાના ક્રમમાં છે. એનો મૂળ જીવ નાશ જ પામશે, એ ઝાડ ગયું. તેમ આ લોકમાં તો સર્વત્ર સ્ત્રીઓ છે. જો એને જોઈને તું આવી રીતે ભાવથી જો ચલિત થઈ જઈશ તો તું વાયડીથી ઉખેડી નાખેલા એ વૃક્ષની પેઠે તું કોઈ ઠેકાણે સ્થિર થઈશ નહીં. જ્યાં જ્યાં નજર તારી પડે વિકૃતિ જ પામે, વિકારવાળી વૃત્તિ થાય તો આ જગતમાં ક્યાંય સ્થિરતા નહીં પામે. એ વાયુને ઉખેડી નાખેલા વૃક્ષની પેઠે તું કોઈ ઠેકાણે સ્થિર થઈશ નહીં. માટે ધારેલા વ્રતને નાશ ન કરતા ધીરપણાને ધારણ કરી શુદ્ધ ધર્મનું આચરણ કર. ધૈર્ય રાખ અને ભગવાને જે શુદ્ધ ધર્મ કહ્યો તે નિરતિચારપણે તેનું પાલન કર. ધીરજના ફળ મીઠા છે. એવી રીતે કામદેવના ઉન્માદરૂપ ગર્વને ધારણ કરનારા સર્પના વિષને ઉતારી નાખવાને જાંગુલી ઔષધિ સમાન રાજીમતીની વાણીને સાંભળીને રથનેમી કહેવા લાગ્યા. જાંગુલી મંત્રથી જે વશ થાય સાપ, તેમ રાજીમતીના બોધથી રથનેમી પાછા વળ્યા, ભાન આવ્યું, સ્થિર થયા અને કહેવા લાગ્યા, રથનેમી કહેવા લાગ્યા રાજીમતીની વાણી સાંભળીને કે હે ગુણની સંપત્તિના સાનરૂપ, તને ધન્ય છે. તારે લીધે સ્ત્રી જાતિને ધન્ય છે અને કુકર્મરૂપ સમુદ્રને વિશે બુડેલા પુરુષ જાતિરૂપ મને ધિક્કાર છે. આવા કુકર્મ કરવામાં જેની બુદ્ધિ બગડેલી છે એવા ભલેને પુરુષ જાતિરૂપ હોવા છતાં મને ધિક્કાર છે. અહો, આ મહાસતી સ્ત્રીના ધીરજપણાને ધન્ય છે, કારણ કે જેણે મને પૂર્વાવસ્થાને વિશે અને આ અવસ્થાને વિશે લઘુતાના કારણરૂપ તથા અંધ કુવામાં પડવાના કારણરૂપ નિંદ્ય કર્મ થકી દૂર કર્યો છે. આવા આ ભવ પરભવ બંનેમાં ડૂબાડનાર આવા નિંદ્ય કર્મથી મને આ તમે બચાવ્યો છે. પૂર્વાવસ્થા પહેલા પણ કે મેં ભાવના કરેલી ત્યારે પણ તમે મને બોધ આપેલો, અને હમણાં પણ આ લઘુતાના હલકી વૃત્તિ અને આવા અંધકુવામાં પડવા તૈયાર હતો છતાં પણ નિંદ કર્મ થકી તે આપે મને વાર્યો છે. આ જ સ્ત્રી નિસંશય મારો ગુરુ અને બંધુ છે. આત્મા જેણે મને આ વ્રતમાં સ્થિર કર્યો ને નિસંશય મારો ગુરુ છે અને મારો બંધુ છે, એમ કહીને ધન્યાત્મા રૂપ તે રાજીમતીને ધન્યવાદ આપી નેમીશ્વર પાસે જઈ આલોચના લઈ ગાઢ તપસ્યા કરી અને
અંતે સર્વ ઘાતી કર્મને ખપાવી શુદ્ધાત્મા બની રથ નેમી મોક્ષને પામ્યા. પાછા વાળ્યા, આવું નિમિત્ત મળ્યું તો કે છે પછી તો પાછા ભગવાન નેમિનાથ પાસે ગયા. આવી કુબુદ્ધિ ઉપજી એટલે એની આલોચના લીધી અને પછી ખૂબ ખૂબ ગાઢ તપસ્યા કરી. તેથી 1 વર્ષની અંદર જ કેવળ જ્ઞાન પામી ગયા. 901 વર્ષનું એમનું આયુષ્ય હતું. નેમિનાથ ભગવાન 1000 વર્ષ આયુષ્ય. એમના ભાઈનું આયુષ્ય 901 વર્ષ. તેમાં 400 વર્ષ તો ગ્રસ્તાવસ્થામાં ગયા. 1 વર્ષ બ્રહ્મસ્થપણ દીક્ષામાં અને 500 વર્ષ સુધી કેવળ પડ્યા. કેવળના થયા પછી પણ 500 વર્ષ જીવ્યા છે. એમ એકંદરે 901 વર્ષનું આયુષ્ય પામી બાકીના ઘાતી કર્મ ખપાવી શુદ્ધાત્મા રથનેમી મોક્ષે પધાર્યા. બાકીના અઘાતી કર્મો જે બાકી હતા એ પણ ખપાવીને મોક્ષને પામ્યા. આ પ્રમાણે કૃપાલદેવ કહે છે કે કોઈ પણ આવો પતનનો કોઈને પણ અવસર આવે તો મને આવા રાજીમતી જેવા બોધને આપનારા પ્રાપ્ત થાવ. એટલે મને પડવા ન દે પણ મને સ્થિર રાખે, જે છે દુર્ગતિમાં પડતા આત્માને ધરી રાખનાર તે ધર્મ, તેમ આવી વૃત્તિઓ ઉઠવાના નિમિત્તે પણ કોઈ આવીને આવો ઉપદેશ આપે તો કે આવા મને પ્રાપ્ત થાવ. દસ્યુ કુમારની ક્ષમા અને રાજ્યમતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાવ. પછી વાક્ય 107મું, તેમાં કૃપાલદેવે એમ લખ્યું, ભોગ ભોગવતા સુધી એટલે જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી મને યોગ જ પ્રાપ્ત રહો. ભોગ ભોગવતા સુધી એટલે કે જ્યાં સુધી ભોગાવલી કર્મ છે ત્યાં સુધી મને યોગ જ પ્રાપ્ત રહો. ઉદયાધીન વિચરે ઉદય પ્રયોગ એટલે ઉદયાધીન ભોગ પ્રવૃત્તિ હજુ હોય તો તે સમયે મને યોગ જ સાંભળો. કેમ કે કૃપાલદેવે લખ્યું છે કે ભોગમાં યોગ સાંભળે તે હળુ કર્મીનું લક્ષણ છે. એટલે ત્યાં પણ તન્મય થતો નથી. પૂર્વના કર્મના ધક્કાને લઈને એને આવી પ્રવૃત્તિ કરવા છતાં પણ એને અંતરમાં તો યોગ જ સાંભળે છે. ભોગ ભોગવતા સુધી કૌંસમાં લખ્યું, જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી મને યોગ જ પ્રાપ્ત રહો. યોગ જ પ્રાપ્ત. મોક્ષની સાથે જોડે તેને યોગ કહ્યો છે. મોક્ષેણ યોજના તિતિ યોગ. એ મોક્ષની સાથે આપણને જોડે તે બધા યોગ છે. પણ જે યોગ કરીને આપણે જોડાણ મોક્ષ સાથે ન થાય તો તેને યોગ નથી કહ્યો. પણ સાચો યોગ તે જ કે અંતે આપણું જોડાણ મોક્ષ સાથે કરે, અંતે મુક્તિ આપે તે જ યોગ સાધના સાચી. એટલે ભોગ પ્રવૃત્તિ સમયે પણ મારો મનોયોગ, મન વચન ને કાયા 3 યોગ છે. કાયાથી પ્રવૃત્તિ થતા છતાં પણ મારો મનોયોગ આપના કહેલા વચનોના વિચારમાં જાગૃત રહો એવી મારી અભિલાષા છે. કર્મને આધીન જગતમાં પ્રવર્તવું પડતું હોય તો પણ મન તો કે તારા વચનોના વિચારમાં જ જાગૃત રહો એવી કે છે મારી અભિલાષા છે. હવે વાક્ય 108મું, સર્વ શાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહમપદ નથી. કૃપાલે એમ લખે, સર્વ શાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે. એટલે સર્વ શાસ્ત્રો ભણીને એક જે તત્વ પ્રાપ્ત કરવું છે તે તત્વ પરમ કૃપાળુદેવ જણાવે છે કે મને પ્રાપ્ત થયું છે. એમ જો હું કહું તો તેમાં મારું અહમપદ નથી. કારણ કે તે મને પ્રાપ્ત થયું છે માટે કહું છું. સત્ય હકીકત જેમ છે તેમ કહું છું તો તેમાં કંઈ અહંકાર નથી.
સર્વ શાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહમપદ નથી. એટલે જેણે કૃપાલદેવે કહ્યું કે જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. એક આત્મા જેણે જાણ્યો તેને સર્વ જાણ્યું. અને સર્વ શાસ્ત્રોને જાણવાનું ફળ પણ એકમાત્ર આત્મ પ્રાપ્તિ છે. આ બધું જાણવું શા માટે? પોતાની જાતને જાણવા, ઓળખવા, પોતે કોણ છે. કેમ કે પોતે જે રૂપે છે તે રૂપ અરૂપી પદ છે, દેખાતું નથી, અરૂપી સ્વરૂપ છે. અને પોતે હમણાં દેહમાં છે. એટલે જ્યાં સુધી દેહનું સ્વરૂપ જાણે નહીં ત્યાં સુધી એને સ્વસ્વરૂપનું ભાન થાય નહીં. તો કે પછી હું આ કોણ છું? તો કે એ તો રૂપ રસ ગંધ છે, પૂતગલનું સ્વરૂપ છે, જળ સ્વરૂપ છે, અને તું તો જ્ઞાન દર્શનમય છું. એટલે બીજું બધું જાણવું છે તે પણ આત્માને ઓળખવા માટે જ છે. હવે એ આત્મ પ્રાપ્તિ પરમ કૃપાળુ દેવને સ્પષ્ટ થયેલ છે, પણ જીવોને તેનું ઓળખાણ થવું દુર્લભ છે. માટે કરુણાથી જ્ઞાની પુરુષો પોતાની સાચી ઓળખાણ કરાવે છે, જેથી જીવનું કલ્યાણ થાય, આપણા ભલા માટે કે છે. એટલે કૃપાલુ કે સર્વ શાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહમ પદ નથી. અહંકાર માટે નથી કહેતો કે આ અહંકારથી ઉદ્ભવેલો, આ કહ્યું ને 680માં પત્રમાં કહ્યું ને, પણ આ જીવોની કારુણ્ય વર્તી થવાથી આ અંતરંગ ચિતાર કરુણા હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. એ પણ એમને અંગત લખ્યું, કોઈને પત્રમાં નથી લખ્યું, સમજી ન શકે, પણ એ જાણે છે કે કોઈ ભવ્યોને ભવિષ્યમાં એ દશા ઓળખવા માટે ઉપયોગી થશે. એટલે એમને પોતાની પ્રાઇવેટ અંગત ડાયરીમાં લખ્યું, હાથ નોંધમાં. એટલે કૃપાલે પોતે જ લખ્યું અંગત. સર્વ શાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહમપદ નથી. કેમ કે સત્ય રીતે મને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, માટે કહું છું. હવે વાક્ય 109મું. ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે, સમજવું દુર્લભ છે. ન્યાય મને બહુ પ્રિય છે. કૃપાલે કહે કે ન્યાય નીતિ વગેરે મને બહુ પ્રિય છે. અને ભગવાન મહાવીરની સ્યાદવાદ શૈલી એ જ પદાર્થના અનંત ગુણધર્મને યથાર્થ ન્યાય આપનાર છે. કેમ કે દરેક પદાર્થમાં અનંત ગુણધર્મ, તો એને કેવી રીતે ન્યાય આપો કે સત્ય શું? તો કે અપેક્ષાવાદથી અને એકાંતવાદથી કે સ્યાદવાદથી એ પ્રત્યેક દ્રવ્યના અનંત ગુણધર્મને યથાર્થ કહી શકાય. પણ એ સ્યાદવાદ સમજવો દુર્લભ છે. કૃપાલ કે સમુદ્ર ઓળંગવા બરાબર છે. પણ તે સ્યાદવાદ સમજવો દુર્લભ છે. અને સ્યાદવાદ શૈલી વિના પદાર્થના અનંત ગુણધર્મને બરાબર સમજી શકાય નહીં. સ્યાદવાદ શૈલીનો ઉપયોગ ન કરીએ, સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત વક્તવ્ય, સ્યાત અવક્તવ્ય, એ જે છે એ જ્યાં સુધી કે છે એ અનેકાંતવાદ જે દ્રષ્ટિકોણથી જો ન જોઈએ તો પદાર્થના અનંત ગુણધર્મોને યથાર્થ જાણી શકાય નહીં. એટલે કૃપાલદેવ આ વાક્ય લખ્યું કે ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે. ભગવાને જે સ્યાદવાદથી સર્વ વસ્તુને યથાર્થ કહી તે જ ન્યાયપૂર્વક છે. પણ સમજવું દુર્લભ છે. પણ એ સ્યાદવાદ શૈલી સમજવી દુર્લભ છે. હવે વાક્ય 110મું. પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. પવિત્ર પુરુષો, જેનું મન વિષય કસાય રાગવેશ આદિમાં જતું નથી, તે જ ખરા પવિત્ર પુરુષો છે. આવા પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ સમકિત, એ સમ્યક દર્શન છે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પણ સત્પુરુષની કૃપા ક્યારે થાય
કે આપણામાં કશાયનું ઉપશમન થાય, સાચો અંતર ત્યાગ પ્રગટે, સાચો વૈરાગ્ય ભાવ આવે, જ્ઞાન ગર્ભિત, દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત નહીં, જ્ઞાન ગર્ભિત, અને એના કારણે કશાયનું ઉપશમન થાય, ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિ પ્રગટે, ત્યારે અને સાચો અંતર ત્યાગ ના લક્ષ્ય બાહ્ય ત્યાગ થઈ શકે એટલો હોય, પણ અંતરથી તો બધી ત્યાગવાની સાચી ભાવના હોય, એના ઉપર જ જ્ઞાની પુરુષોની કૃપા થાય. ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ એ જેનામાં પ્રગટે તેના ઉપર ગુરુની કૃપા થાય, અને તે જ મોક્ષનું મૂળ છે, અને તેને જ સંકિત થાય. એટલે પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે. જેમ કે શ્રેણિક મહારાજાના પૂર્વભાવમાં જે ભીલ હતો, તે વખતે જ્ઞાની ગુરુની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ. ત્યાં જંગલમાં મળી આવ્યા, પણ એના જ્ઞાન વડે જાણ્યું કે આ ભવ્ય જીવ છે, એટલે એને કે તું કંઈક પ્રતિજ્ઞા લે. ભીલ કહે કે અમે તો આ જંગલમાં ફરનારા, અમે શું પ્રતિજ્ઞા લઈએ? તો કે માંસનો ત્યાગ કર. તો કે માંસ તો અમારું ભોજન છે, માંસ કેવી રીતે, અમે શું ખાઈએ? ત્યારે એ જાણે છે કે શું ફાયદો થવાનો છે ભવિષ્યમાં. એટલે કે કાગડાનું માંસ ત્યાગી શકે? તો કે હા, એ તો હું ત્યાગી, અમે ખાતા જ નથી, તુચ્છ ગણીએ. તો કે એની પ્રતિજ્ઞા લે અને મરણ પર્યંત દ્રઢતાથી પાલન કરીશ? તો કે જરૂર કરીશ. એક જ આજ્ઞા આપી છે એટલી, તે મરણ પર્યંત પાળે છે. મરણ વખતે એવો જ વ્યાધિ આવે કે જેની દવા જે કાગડાનું માંસ હોય છતાં નથી ખાતો, તો એના કારણે તો એ ત્યાંથી મરીને દેવલોકમાં જાય છે. એક આજ્ઞાનું પાલન. જેમ કૃપાલ કે એક વરસાદ વરસતા હજારો વનસ્પતિ ઉગી નીકળે, તેમ નાનીની એક આજ્ઞા રાજતા અનેક વિધ કલ્યાણ છે. તેમ ત્યાંથી દેવલોકમાંથી આવીને ક્ષણિક મહારાજા થાય, ત્યાંનાથી મુનિ મળે ત્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય, ભગવાન મહાવીર મળે, ક્ષાયક સંકિત પામે, અને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ કરવાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરી દીધું. ક્યાં તો હજુ બે ભાવ પહેલા તો ભીલ છે, જે માંસ જ ખાય, એને સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થઈ તો તીર્થંકર પદવીને પામી ગયા. એમ સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ મોક્ષ છે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એ બધું થવાનું કારણ પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ છે. એટલે કૃપા પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. આ પ્રમાણે 110 વાક્ય આપણે વાંચ્યા. હવે આવતીકાલ